સ્ટાર્ટિંગમાં જ આવી જશે તમને સીધું જ એમ કે આ એકવાર આવું નથી થયું. જ્યાં અમારા વિસ્તારમાં અમે ક્યાંય પણ સમસ્યા હોય ને જઈએ છીએ ત્યાં તરત આ વ્યક્તિ આવી જાય છે. તો કેટલી વાર મારે અરજી કરાવવાની? તમે કહો કેટલી વાર હું અમારી ગાડી નીકળે ને તો બી બહાર નીકળો ત્યાંથી જ અરજી પરથી આવવાનું. મારે અરજીઓ જ કરાવવાની છે. અરે પણ આ જ્યાં ત્યાં મને ડગલે ને પગલે ને આ વ્યક્તિ નડે છે તો મારે અરજીઓ જ કરાવવાની. તો એફઆઈઆર ક્યારે કરશો તમે એના ઉપર? તમે કહો. બેન તમે પુરાવા અત્યારે સાથે તો આપે છે. પણ અમારે અરજી નથી આપવાની, અમારે ફરિયાદ કરવાની. તમે 100 વખત પહોંચો છો એટલે એ વાતને આપણે ક્લિયર કરીશું. એનો કોઈ નિકાલ નહીં આવે. તમારો ને અમારો બંને ફરિયાદ કરેલી ફરિયાદ ખોટી હોય તમે એની સામે એક્શન લેજો ને. તમારી પાસે કાયદામાં એ જોગવાઈ છે. બસ તો પછી તમારે ફરિયાદ લેવાની છે અને કાર્યવાહી તમારે કરવાની છે. એફઆઈઆર પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ કઈ નથી પણ એમાં કાયદામાં જોગવાઈ છે. તમે અરજી આપો અમને એવું લાગશે તો મેડમ, કાયદામાં જોગવાઈ એફઆઈઆર લખવાની છે ને. બસ તો આપણે રિક્વેસ્ટ છે સાહેબ. કાયદામાં એ પણ ભોગ બનનાર વ્યક્તિ એમ કહે છે કે મારે એફઆઈઆર લગાવી પછી થોડી બેન તમને ના પાડે. સાહેબ આપણે રિક્વેસ્ટ છે. ના નથી કીધી. હું એમ કહું તમે અરજી આપો અમને લાગશે તો સાહેબ આપણે રિક્વેસ્ટ છે. ફરિયાદ આવા વ્યક્તિને એક ક્ષણ પણ શું કામ બચાવે? હું નથી બતાવતી કોઈ બસ એની વિરુદ્ધ ફરિયાદ દાખલ હું એમ કહું છું તમે અરજી આપી દો. અરજીના આધારે અમે તપાસ કરી તો અમારે 14 દિવસ છે. હું તમને એક બે દિવસ જ કહું છું કે અમે અરજી આધારે તપાસ કરું છું કે અમે જ્યાં જઈને ત્યાં આ રીતે કરે છે. ના જે પણ જૂને ફરિયાદ કરવાની છે. ફરિયાદનું શું? ફરિયાદ કરવાની છે. અરજી આપવાની નથી અને અમારી એફઆઈઆર નોંધો. બસ આ વાત છે. ન નોંધવું હોય તમે તમારી રીતે ફ્રી છો. તમે કોઈને ના બસ ફરિયાદ નોંધો. બસ તો અમારી એટલી માંગણી છે. એઝ અ કાઉન્સિલર તરીકે એની રજૂઆત છે. એઝ અ પાર્ટી તરીકે અમારી બધાની રજૂઆત છે કે અમારી કોર્પોરેટર સાથે બનેલી ઘટનામાં તમે ફરિયાદ નોંધો. ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરો. આવા લુખા લોકોને હાંચવાનું બંધ કરો. એ ફેસબુક લાઈવ છે. ફેસબુક લાઈવ છે. કરી શકીએ બેન, એવું ન હોય. એવું અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. પબ્લિકની રજૂઆત છે. આ તમારામાંથી જ છે. આ ભાઈ રેકોર્ડિંગ કરે અમે છે. રજૂઆત કરવા આવ્યા છીએ. કરી શકીએ. તો આપણે અહીંયા કોઈ અધિકાર નથી. કશો વાંધો નહીં. ના ના ચાલો એ તો મીડિયામાંથી છે ભાઈ. હા ઉતારો વાંધો. નહીં કરો. મીડિયા છો કરો. કરો કશો વાંધો નથી. બેન પણ અમે જાહેર જીવનના માણસો છીએ અને તો હોવા દો. જાહેર જીવનના માણસો છીએ અમે. આપની ચેમ્બરમાં આવી જાહેર પબ્લિકની રજૂઆત કરી. અમે હું રજૂઆત કરી એ અમે ના નથી પાડી. સાહેબ અમે જે વાત કરીએ છીએ અમે ખોટી તો વાત નથી કરતા સાહેબ. અમે ખોટી વાત તો નથી કરતા. અમે તમને જે વાત કરવા આવ્યા છીએ અમે સિસ્ટમથી વાત કરીએ છીએ મેડમ. જો સાહેબ ખરાબ વાત તો કોઈ જગ્યાએ ખોટું ન થયું તો અમારે આપની ચેમ્બરમાં આવવાની જરૂર ક્યાં હતી? ભાજપના લોકો લુખાવેડા કરી જાય, એક બેનને ગમે એવા ગાળાગાળી કરી જાય, પ્રતિનિધિઓને ગમે એવા ગાળાગાળી કરી જાય. મારું એવું કહેવાનું છે એક મિનિટ સાંભળો. મારું એવું કહેવાનું છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે કોઈ માણસ ગમે એવું વર્તન કરી જાય, ગમે એમ બોલી જાય, એનું જો પોલીસ સ્ટેશનમાં સાંભળવાનો સામાન્ય માણસો શું સાંભળવામાં આવે? નહીં તો એફઆઈઆર તો થતી જ નથી. અમે તમને એક તો કહેવા આવ્યા છીએ. બેન એવિડન્સ છે તો પછી આવી અરજીઓ બહુ આવી અરજીઓ બહુ એવિડન્સ છે બેન. એવિડન્સ સાથે એવિડન્સ ના આપે એવિડન્સ સાથે આપે છે. સાહેબ આપણે બધું જ ખબર છે. કાયદો અમારે તમને સમજાવવાની જરૂર નથી. કાયદો અમે સમજાવીએ ખોટી વાત છે. તમને બધી જ ખબર જ છે. અરે એવું હોય જ નહીં. તમને તો ખબર જ છે. તમે આ બધું જ જાણો છો. તમને બધી જ ખબર છે. એફઆઈઆર તમે નોંધીને આગળની કાર્યવાહી કરી શકો છો. તો ભાઈ એફઆઈઆર નોંધીને અમને ન્યાય અપાવવાની કોશિશ કરો. અમને છૂટા કરો. ન્યાય અપાવવા માટે ફરિયાદ તો દાખલ કરો. તમે એફઆઈઆર લખો અને અમને અરજીના આધારે કશું થવાનું નથી. ઓલરેડી ભૂતકાળમાં એમને એવી ઘટનાઓ બની છે કે ભાઈએ શું કામગીરી કરી છે. સરકારના પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થયેલી છે. કાપોદ્રામાં દાખલ થયેલી છે. તમે અહીંયા બે વારંવાર કાર્યકર્તાઓ જૂના છે, સાથીઓ પર અમે હુમલો તો વર્ષો કરવાનો જૂના અહીંયા રહીએ છીએ. આટલું કરવા છતાંય તમે એમ કહો છો કે અમે અરજીના આધારે એની તપાસ કરી. સાંભળું છું અમે આટલા બધી માંગ
વાંધો શું છે વાંધો કંઈ નથી. સાહેબ અમે તમારી ચેમ્બરમાં નહીં આવીને રજૂઆત કરી ક્યાં ના, છીએ? રજૂઆતને સાંભળી લીધી એટલે જ કહું છું. સાંભળ્યા પછી સાહેબ એનો સંતોષ કરો સોલ્યુશન તો નથી મળ્યું. દુનિયા છે હું કહીએ અમારી પોલીસ સારું કામ કરે છે એવું કેવી રીતે એમ કહીએ? પોલીસ હંમેશા સારું જ કામ કરે છે. કેવી રીતે આ જે ટપોરી વેડા કરવા વાળા માણસો છે દારૂ પી પીને બેન દીકરીને ગમે એમ શબ્દો બોલી નાખે અને ન્યાયની ગુહાર લગાવવામાં પીઆઈ મેડમ ને આવીને હાથ જોડો આપણે સાહેબ રિક્વેસ્ટ છે હાથ જોડો તમે તમે અમારી અરજી એફઆઈઆર ના નાખો. પાડી ને તમે ના પાડી FIR. તમે ના તો પાડો છો એફઆઈઆર ની. તમે એમ કહો છો અરજી આપો. તમે એમ કહો છો અરજી આપો. એફઆઈઆર ની ના તો પાડો છો. સીધી FIR વાત ના છે પાડી. કે છેલ્લે આ પોલીસ સ્ટેશન અંદર અત્યાર સુધીમાં અમે જેટલી અરજી માટે કે ફરિયાદ માટે આવ્યા છે છેલ્લે રાત્રે સવારના બેઠે રાત્રે જે ફરિયાદ નોંધવી પડી છે તો આ પોલીસ સ્ટેશનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કામ ના કરવું. મારું એવું બેટર માનવું છે કે તમારે છેલ્લે રાત્રે પણ ફરિયાદ નોંધવી પડશે. તો એના કરતા છે કે તમારી પણ હું એકવાર સાંભળી તો લઉં એમને શાંતિથી. સાંભળી લો ભાઈ, કોઈ બોલતા નહીં. કોઈ નહીં બોલતા. સાંભળી લો. બોલો એમ કહો. બોલ. બીજું કોઈ વચ્ચે બોલશો કોઈ નહીં. નહીં. કોઈ કાંઈ ના બોલે. લાઈવ બંધ કરો. હા ભાઈ, બરાબર? બંધ કરી દો. ન સાંભળ્યું